आज की जय, समस्त सुंदर साथ की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा सि प्राणनाथ, सखी जीवन अमारुए। श्री महामती कहे साथ जी, बया चर्चा का बखत। अब तुम सुनियो चित दई, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। सेवा करने न दई, सब करे अपने हाथ। हमेशा चितवन करे, रहे सेवा के साथ। रहे सेवा के साथ। इन बात एक दिन। प्रणाम सुंदर साज। इन बात आप धमधनी राजी महाराज, वे पूर्ण ब्रह्म परमात्मा, बुद्ध निष्कलंक कल की अवतार, आखरू जमाम इमाम मेहदी सी प्राणनाथजी लालदासजीના તનની અંદર બિરાજમાન થઈ અને ચોથા દિવસની લીલા આપણને સમજાઈ રહે છે. સુંદરસાજી દેવચંદ્રજી જ્યારે ખોજ કરતા હતા, ખોજ કરતા કરતા ઉમરકોટ, કચ્છ, ભોજનગર આવે છે, ત્યાં હરદાસજીના ન્યા રોકાય છે અને ત્યાંથી હરદાસજી બાલમુકુંદજી તો ના પાડે છે, પણ બાકી બિહારીના તો બાકી બિહારી જેને વાઘા સેવા કરતા હોય તો લીલબાઈ કહે છે કે ભાઈ આ ભોગ બનાવવાની, પાણી ભરવાની એ સેવા મને આપો. તો લીલબાઈને સેવા આપતા ભાઈ મારી સેવામાં ભંગ પડે. જેમ છત્રસાલ મહારાજજીએ પાવડાની સેવા લઈ લીધી હતી ને મજલી જોડેથી, એમ કહે છે ભાઈ સેવાનો અધિકાર તો પહેલો મારો હોય. એમ દેવચંદ્રજી કહે છે કે ભાઈ તને સ્વરૂપની ઓળખ નહીં, તારું મન કચવાય, દુઃખી થઈને તું સેવા કરું તો એ કહે છે મારા પરમાત્માને પહોંચે નહીં. એટલે સેવા તો હું જ કરી શકે છે. તો એક સેવા કરતા કરતા સેવાની અંદર ચિતવન લગ કરે છે. એમ તો સેવામાં એક દિવસ દેવચંદ્રજીનું જે ચિતવન હતું, ધ્યાન હતું, એ ધ્યાન મે દર્શન, તો ધ્યાનમાં મગ્ન થઈ જાય છે સેવા કરતા કરતા, અને એ સેવાની અંદર દર્શન થાય છે. જાને હમ વ્રજ મે ગયે, તો દેવચંદ્રજી તો ભોજનગરમાં પોતાના ઘરમાં જ શરીર બેઠું હતું, પણ પોતાની સુરતા યોગમાં એના બ્રહ્માંડની અંદર વ્રજની અંદર પહોંચી જાય છે. કે છે દ્વાર નંદ કે રોશન, કે પોતે નંદજીના ઘરે જઈ અને જેમ વ્રજ હતું અહીંયા ગોકુળ હતું ને, એમ વ્રજની અંદર સુંદરજી કેમ સાંભળી ચૂક્યા છે, ભાગવતની અંદર લીલા સાંભળી ચૂક્યા છે, અને હરદાસજી જોડે એ બી સાંભળી ચૂક્યા કે બાલ મુકુંદજી મને ઓળખાણ આપી ગયા છે કે ભાઈ તું કે છે આ મતલબ કે વ્રજમાં મારી સાથે લીલા કરવા વાળી. એ તો એ પારની શક્તિ હતી. દેવચંદ્રજીના દિલમાં થોડા ઘણી વાત રહી ગયેલી કે છે, એટલે પોતાની સુરતા એ વ્રજની અંદર લાગી ગઈ. જહાં જશોદાજી બેઠી થી, તો દેવચંદ્રજી ને પહોંચી ગયા તો જશોદા મૈયા ને આગળ બેઠા હતા. ઉપર માચી કે, માચી એટલે એક ટેબલ જેવા પર હતા, એક ચમચો લઈ અને ઓલું દૂધ કે ઉગાડતા હતા અને એ હલાવતા હતા. દેખે દૂધ ઉઠાવતે, એ નીચે આગ લાગતી હતી અને દૂધ ગરમ થતું હતું, ટહેલ કરાવતે, અને બધી મતલબ કે એમની દાસીઓ હતી એ એમની જોડે કામ કરાવતા હતા. તહા આપ શ્રી દેવચંદ્રજી, દેવચંદ્રજી યશોદા માતાની સામે પહોંચી ગયા. ટાઢે ભયે જબ જાય, ટાઢે એટલે ઊભા થઈ ગયા. જો સુંદર સુરતાની અંદર યોગમાં એના બ્રહ્માંડમાં. હવે પ્રસંગ તો ઓર એક આવે છે કે નરસૈયો ઓલા રાસમાં પહોંચી નાખ્યા, આડા દરવાજા 4. અહીંયા દેવચંદ્રજી સ્વશરીરે ધ્યાન અવસ્થાની અંદર ઊભા થઈ ગયા કે જે યશોદા મૈયાની સામે જઈને કહે આઈજી આવો શ્રી દેવચંદ્રજી. તો યશોદા મૈયા બી ઓળખી ગયા. ઓ દેવચંદ્રજી આવો કે છે અહીંયા અમારી જોડે આવો. મન મે મહા સુખ પાએ, અને કે છે દેવચંદ્રજી ને બોલા, મને નામથી બોલાવે છે. તો કે છે દેવચંદ્રજી ઓર ખુશ થઈ ગયા કે આ તો યશોદા મૈયા તો મને ઓળખે છે. જશોદાજી કહે તુમ આરોગો, તો કે છે
એક દાસીને કહે છે કે યાર દેવચંદ્રજી આપણા ઘરે આવ્યા છે કે છે જમ્યા વગર ના જવા જોઈએ કે છે જાઓ અંદરથી જઈને જમવાનું લઈ આવો દેવચંદ્રજી તમારે પહેલું ભોજન લેવાનું છે કે છેક દૂરથી આ બ્રહ્માંડમાંથી આવ્યા છો ને છેક યુગમાં આવ્યા તો થાકી ગયા છો ભાઈ કે છે તો ભોજન લઈ લો श्री देवचंद्र जी ईत તો દેવચંદ્રજી પેલા ભોજન તમે આરોગી લો तब पूछा श्री देवचंद्र जी ने દેવચંદ્રજી ધ્યાનથી ભોજન તો મૈયા હું આરોગીશ કે છે પણ ધ્યાનથી દેવચંદ્રજી શું પૂછે છે श्री कृष्ण जी है कि હું છેક ન્યાથી અહીં લગી શું કામ આવ્યો છું ખબર છે શ્રી કૃષ્ણજીના દર્શન કરવા માટે આવ્યો છું ઈ ક્યાં છે એમના દર્શન કર્યા વગર આ કોળીઓ મને નીચે ઉતરશે નહીં કે છે પેલા હું એમને જોઈ લઉં है कहा श्री कृष्ण હે? करो દર્શન કરી લો ખબર છે એનો પગ કોઈ દિવસ ઘરે ઉભો રહે છે કે છે થી ઘરમાં હોય કોઈ દિવસ કે છે તો કે છે વન મેં એના ભાઈબંધો જોડે ખેલતો હશે કૃષ્ણ કનૈયો તો કે છે कहा है उत मेरा मन તો દેવચંદ્ર શું કે મૈયા મૈયા તો ખાવામાં મને મન નહીં કે છે એટલે હું ન્યા જાઉં પેલા કૃષ્ણજીના દર્શન કરી આવું હું વનમાં કે છે તારા વનમાં જવું હોય તો કે છે કે ભાઈ કે છે જ્યાં ઘરમાં આપણે ત્યાં મીઠાઈ પડી છે ને એ લઈ જાય તો એક મીઠાઈ પોટલીમાં બાંધી અને દેવચંદ્રજીના અને તમે ન્યા श्री देवचंद्र जी के हाथ યશોદા મૈયા મીઠાઈ में आरोग्यो આપવું હોય તો ન્યા સાથે दो मिलके साथ કૃષ્ણજીને તમે બે સાથે આરોગજો आप श्री देवचंद्र તો जी દેવચંદ્રજી મીઠાઈ લઈને હવે ત્યાંથી ચાલે છે શેમ ચિતવન ની અંદર चले तरफ जहाँ बन હવે વ્રજ હતું ત્યાંથી બહારથી ગામની બહારથી વન ચાલુ થઈ જાય જેમ ઉમરકોટ હતું ને બહારથી શું ચાલુ થાય રણ ચાલુ થાય એમ અહીંયા વન ચાલુ થાય છે તો ત્યાં જ જંગલ ચાલુ થાય છે કે છે जहाँ बाल गोपाल खेलते તો જંગલમાં જતા રહ્યા તો બાલ ગોપાલના ટોરે ટોર અહીં ટોલું ખેલે છે આ પકડદાન રમત ઓલે આંબલા કુકડી રમત ઓલે હંતા કુકડી રમત ઓલે કોઈ રમત છે બધા ટોલે ટોલા અલગ અલગ રમતો કોઈ ગેડી દડાની રમત કોઈ હતુડિયું રમત છે કે છે તો કે છે ટોલે ટોલા રમત છે कहा श्री कृष्ण जी पूछा तीन તો દેવચંદ્રજી જ જઈને પૂછે છે ભાઈ એક ટોરું પહેલું મળી ગયા ને કે કૃષ્ણજી ક્યાં છે કે છે મારે એમના દર્શન કરવા છે कहा कौन श्री कृष्ण जी तुम कहो હવે ધ્યાનથી સુંદર સજી યોગમાં એના બ્રહ્માંડમાં જાવ તો ધ્યાનથી કે છે કારણ કે અહીંયા તો કે છે ને ઓલે કુંવાડીઓ પૂછે છે કે ભાઈ નવો માણસ લાગે છે બોલો કારણ કે ગોવાડી યશોદા મૈયા ઓળખી ગયેલા ગોવાડીઓ થોડી ઓળખે કે આ દેવચંદ્રજી છે કે છે ભાઈ ક્યાંથી આવ્યા છો કે છે કયા કૃષ્ણની તમારે જરૂર છે खेले टोले टोले लड़के આ જેટલા બી ટોલા અહીંયા 100-150 ટોલા રખેલી રહ્યા છે ને આ બધાય ટોલે ટોલામાં એક એક કૃષ્ણજી છે બોલો તમારે કયા કૃષ્ણજીને મળવું છે કે છે कृष्ण जी नाम बहुत तन ઓલે ગોવાડીએ શું તો દેવચંદ્રજી પેલો પૂછ્યું કયા કૃષ્ણ મળવું છે તો દેવ શું જવાબ આપે છે કે જે નંદજીનો દીકરો મારે ઈ કૃષ્ણ ને મળવું છે કાકા આપણે તો જઈએ છે જશોદા માયાના જાયા અને લાલા કે છે અહીંયા એ નહીં થાય કયા નંદજી ને કે છે नंद के बेटे कृष्ण जी કે ધ્યાનથી તારા ગુવાડીએ કે છે કે જે નંદજીનો દીકરો જે કૃષ્ણ છે એ તો यहाँ बहुत અહીં તો બહુ બધા નંદજીના દીકરા કૃષ્ણ છે કાકા નંદ કોને કહેવાય કે જે મુખિયા હોય જેની જોડે અમુક પ્રકારથી વધારે ગાયો હોય એને નંદ કહેવાય કે છે को कहत हो તારા બાપા બહુ તમારે કિયા કૃષ્ણજીને મળવું છે कहा जसोदा बेटा ईत ફરી દેવચંદ્રજી કે જે યશોદા મૈયાનો દીકરો કાનો છે ઈ કૃષ્ણને મારે મળવું છે बुला लिए देवचंद्र તો સામે જ બેઠા તો ઓ દેવચંદ્ર એ તો હું કે છે તમે જો નામથી બોલાવે છે દેવચંદ્ર તમે અહીંયા મારી જોડે આવો કે છે बैठाए अपने पास અને પોતાની જોડે પાસે બેસાડે છે જેમ સુદામાને બેસાડે છે ને એમ પોતાની જોડે બેસાડે છે बातें लगे करने વાતે કરવા લાગ્યા કે દેવચંદ્રજી ક્યાંથી આયા શું કામ હતું તમે હું તો તમારા દર્શન માટે આવ્યો છું કે છે मीठे प्रेम लिए खास અતિ પ્રેમથી વાતો કરે છે इस समय इत गुगरी હવે ધ્યાનથી સુંદરજી પ્રશ્ન તો એ થાય જब આજ બી પ્રણામી સમાજના કોઈ જઈને પૂછજો એમ કે છે કાકા 11 વર્ષના 52 દિવસ સેવા કોની કરે છે બા કે બિહારીની દર્શન કોણ આલે છે 11 વર્ષના 52 દિવસ વાળા ભાઈ કે છે અને એને હરદાસજીને જૂઠું કહ્યું કે મન દેવચંદ્રજીને તો ના લે હું એને ઘેર જવા નહીં માંગતો તો અમે હું કામ આવ્યો જાવ જઈને સુંદર સાજી
કોઈ એવું કે 11 વર્ષના 52 દિવસ, તો વાત ખોટી. કારણ કે 11 વર્ષના 52 દિવસ વારે તો ના પાડી દીધી હતી. તો કેમ મળે શું થાય? તો વાણીમાં તમને પ્રમાણ મળી જશે કે જે પિયા અતિ કિયે પ્રસન્ન તીન બેર દિયે. તો અહીંયા પિયા ધની દર્શન આલવા માટે આવે છે. સુંદર. તો ધનીને દર્શન આલવા હોય તો કિશોર સ્વરૂપમાં કેમ ના આપ્યા? પ્રશ્ન તો એ બી થાય ને ભાઈ. કારણ કે સેવા તો બાકે બિહારી ની કરે છે, તો બાકે બિહારીના સ્વરૂપમાં દર્શન કેમ નહીં આપ્યા? કેમ નહીં દર્શન આપ્યા? એટલા માટે દર્શન નહીં આપ્યા સુંદરસાજી, કારણ કે હજુ આગળ ત્રીજી વાર દર્શન આલવાના છે. અને જો બાકે બિહારીના સ્વરૂપમાં આપ્યો હોત તો કહી દોત કે હા પેલા તો તમે નહીં જેમ. કારણ કે બાકે બિહારી તો મતલબ કે એમને તો ઓલી ધોતી પહેરી રાખી છે ને, પીળા પીતંબર પહેરી રાખ્યા છે. અને હવે આગળ દર્શન આલવાના છે એ પાઘ વાળા સ્વરૂપમાં આલવાના છે. અહીંયા મુંગટ ધારણ કરી રાખ્યો છે તો દેવચંદ્રજીને ખબર પડી જાત ને ધ્યાનથી. એટલા માટે હજી દર્શન નહીં આપ્યા, આગળ દર્શન આપવાના છે કિશોર સ્વરૂપમાં. એટલે અહીંયા બાલ સ્વરૂપમાં દર્શન આપે છે સુંદરસાજી. પણ હવે જે સુંદરસા વાણીમાં ચોપાઈ આવે છે ભાઈ, કે છે કે જીન જૈસા ચિન્હ્યા મોહમ્મદ को तीन तैसी दई चिन्हार. આજ બી સુંદર સાજી કોઈ બી સુંદર સાથે એવું કે છે કે મારા સદગુરુના સ્વરૂપમાં જોવા છે રાજજીને, તો દેવચંદ્રજી બલીને મળે છે. કોઈ હકી સ્વરૂપમાં જોવા માંગે છે તો કે છે એના હકી સ્વરૂપના દર્શન આપે છે. કોઈ વ્રજવાળા સ્વરૂપના માને છે તો રાજજી એના વ્રજવાળા સ્વરૂપના દેવચંદ્રજીના દર્શન આલે તો આપણને ના આપે. કોઈ રાસવાળા સ્વરૂપના અગર માનતું હોય કે અમારે તો રાસવાળા સ્વરૂપના જોવું છે તો એને રાસવાળા સ્વરૂપના દર્શન આપે છે. અને કોઈ પરમધામની આત્મા હોય કે અમારે તો કંચન રંગના સિંહાસન પર જે સફેદ જામાની અંદર બિરાજમાન છે પણ એના દર્શન કરવા છે તો ધનિયાને એના સ્વરૂપે. બોલો હવે તમારે કયા સ્વરૂપમાં કરવા છે? વ્રજવાળાના કરવા છે, રાસવાળામાં કરવા છે, દેવચંદ્રજીના સ્વરૂપમાં કરવા છે, હકી સ્વરૂપમાં કરવા છે, કે પછી તમારે કંચનંગના સિંહાસન પર બિરાજમાન બેઠ ધની મન ચાહે સ્વરૂપ હોય કે કારજ કિયે સબ સિદ્ધ કે તમે મન ચાહો એવા સ્વરૂપમાં ધની તમારી સામે આવવા માટે ઉભા છે કે જે પકાઈ ભોજનમો. હવે સુંદરસાજી આ સમય લાલભાઈ આજે આપણી માટે લાયા છો ગુગરી કે છે પકાઈને. સુંદરસાજી ધ્યાનથી કે છે તો આ સમયે ગોવાળીઓએ ગુગરી બનાવી હતી કે છે કે ભાઈ અનાજની એને બાફવામાં આવે પછી એમાં ગોળ ને ઘી ને એવું કંઈક નાખવામાં આવે. એને કે છે મતલબ કે આખું જ અનાજ હોય એનો લોટ બોટ એવું બનાવવામાં આવે એને ગુગરી કહેવાય. છેડે તો હું છટકેલે રૂમાલ. બે છટકે પછી એમાં પાણી હોય ને તો ઓલું અનાજ કે છે પાણીમાં મૂકીને એને નીતારવામાં આવે કે છે સુંદરજી. તો એમ પાણી નીતારે છે બાફ્યા પછી પાણી નિકાલને 300. એ કપડામાં મૂકીને પાણી નીતારે છે. શ્રી દેવચંદ્રજી મીઠાઈ. દેવચંદ્રજી પોતે મીઠાઈ લઈને તો આપી દે છે. લો માતા યશોદાએ મીઠાઈ મોકલાઈ છે લાયે થે નંદ ઘર સે. જે ઘરેથી લાયા હતા નંદજીના, ઇનકો લે આગે ધરી. એ બી આપી દીધી. એ લડકો કો બાટને. તો હવે કૃષ્ણજી કે ઠીક છે લાવો. એટલે પીરસવા વાળા હતા ને એમને આપી દીધી કે બધાને આ મીઠાઈ બી જોડે જોડે ગુગરી પીરસો એમાં મીઠાઈ બી પીરસી દેજો. કહે શ્રી દેવચંદ્રજી એ બાટ દિયો. કે જગ ભાઈ આ બાટી દેજો તમે. દેવો હમકો દો બાટે કે. હવે ધ્યાનથી ત્યારે કૃષ્ણજી શું કહે છે કે મારું અને દેવચંદ્રજીનું એક જ પતરાડો મૂકજો. અને અમે બે એક જ પતરાડામાં જમવાના છીએ કે પણ મૂકવાના કેટલા ભાગ? પતરાડું એક છે પણ જમવાના છે બે ભાગ. એટલે અમારા જે ભાગમાં આવતું હોય એમ બે ભાગના હિસ્સા મૂકવાના. નહીં કહેતા કે અમને બે ભાગનો પેલા પેલું થોભલી નાખે ને તમે અનોય ગોર મૂકો ને અનોય ગોર મૂકો કે તો બધા એના ભાગનો લેતા એમ કે છે. દિયેઉ ને લડકો ને ઇન્હે. તારે કે છે કે બધા વેચી દે છે. દોય ભાગ જો ઇનકે. તો કૃષ્ણજીના અને દેવચંદ્રજીનું એક પતરાડું તેમાં બે ભાગ મૂકે છે. ઓર સામા સબકે. અને બધા એને કે છે હિસ્સે દિએ દોય. બધા એને કે છે પોતપોતાનો હિસ્સો આવતો તો. શ્રી દેવચંદ્રજી આ પારોગે. હવે ધ્યાનથી જ્યારે પીરસાઈ ગયું પછી હવે આનંદ મંગલ બોલીને જમવાનું હોય ને કે આનંદ મંગલ બોલાઈ ગયા હવે જમવા કે છે. એટલે દેવચંદ્રજી કે છે પ્રભુ પહેલા તમે. તો કૃષ્ણજી કે ના તમે તો અમારા મહેમાન છો એટલી દૂરથી આવ્યા છો તો પહેલા તમે આરોગ્ય તમે ચાલુ કરો કે છે. પહેલા તમે આવું ચાલુ કરે છે. હવે દેવચંદ્રજીને હટ કરે કે ના પહેલા તમારા જ આરોગ્યનું બહુ દૂરથી તમે આવ્યા છો કે છે એટલે તમારા આરોગવાનું. હવે કે છે દેવચંદ્રજી હાથ ઊંચાઈ અને કોરિયો આમ જેવો લેવા જાય છે એટલે પોતાનો હાથ હતો ઈ કે છે જમીન પર પટકાયો મતલબ કે અડી ગયો તરત જ ધ્યાન તૂટી ગયું કે છે. ફેર ધ્યાન સે ચોકે સો. ધ્યાનથી ચોકી ગયા તો પોતાના ઘરમાં હતા. અત્યાર લગી ચિતવનમાં ક્યાં હતા?
અખંડ વ્રજની અંદર હતા, હવે તો પોતાના ઘરમાં જાગી ગયા કે જે तब इनका विचार करके તારા વિચાર કરે છે. શું વિચાર કરે દેવચંદ્રજીના દિલમાં? એ વિચાર આવ્યો કે યાર હું હરદાસજી જોડે જે ભાગવત સાંભળું છું, આખી દુનિયા પરમાત્મા એક એક કરે છે, અને અત્યાર લગી હરદાસજી મને શું સમજાવે છે કે પરમાત્મા બે છે. કેમ બે કે છે કે 11 વર્ષના 52 દિવસ વાળા પરમાત્મા અને રાસ વાળો પરમાત્મા. જાવ આજે સુંદરસાજી પણામી સમાજને જઈને પૂછ્યા કારણ કે સુંદરસાજી કહે છે કે ભાઈ કે છે 11 વર્ષના 52 દિવસ વાળા કૃષ્ણની જે બોલાવે અને રાસ કે રવૈયાની જે, આ બે માંથી મોટું કોણ? આ બે માંથી પરમાત્મા કોણ? આ દેવચંદ્રજીને વિચાર આવ્યો. બીજું વિચાર ઈ આવ્યો કે હું પૂજા તો કરું છું, સેવા કરું છું મોટા ભગવાનની, અને દર્શન આપે છે નાના ભગવાન, તો મોટા કેમ હાજર નહીં આવતા? હું રહીજીભાઈ પુકારું, ગણપતભાઈ આવો તો યાર કઈક તકલીફ છે કે છે. તો આ બેમાં ભેદ શું? આ બેમાં મોટા કોણ? આ બેમાંથી પરમાત્મા કોણ? આ વિચાર હવે દેવચંદ્રજી કરે છે કે છે. અને હરદાસજી કહેતા હતા કે ભાઈ બાલ મુકુંદ તો તારે ત્યાં આવવાની ના પાડે છે, તો દર્શન શું કામ આયા, હું કામ આમે આયા કે છે. આ વાત દેવચંદ્રજીના મનમાં આવે છે. तहकीक किया मन में હવે દેવચંદ્રજી ધ્યાનથી હવે તહેકીક કરે છે. સુંદરસિંહ ધ્યાનથી હજુ તહેકીક નહીં, હજુ સુંદર વિતકમાં જરૂર કે છે, મનમાં તહેકીક કરે છે. કારણ કે જયારે પઠાણના રૂપમાં દર્શન આપે છે તો તહેકીક શું કરે છે કે યહી મેરા ખાવન, ये तो मेरे सिर पर. હવે અહીંયા બાલ મુકુંદ દર્શન આપે છે તો મનમાં શું નક્કી કરે છે? हमारा खावंद यही है. આ બીજો ધની. પેલા પઠાણ ને બનાવ્યો તો હવે અહીંયા બીજો કાજ મારો ધની છે કે છે. 11 વર્ષના 52 દિવસ વાળો જ છે કે છે. હવે જોજો આગળ માન ત્રીજા સ્વરૂપમાં છે ને તો ત્રીજાને ધની બનાવી દેશે કે છે. સુંદરસાજી હજુ દેવચંદ્રજી કે છે ધ્યાનથી કે છે પૂર્ણ પહેચાન નહીં થઈ. चित बांधा इन स्वरूप હવે से ચિત્ત એ 11 વર્ષના 52 દિવસ વાળા સ્વરૂપ જોડે ચિત્ત બાંધાઈ ગયું. आरोगान लगे इनको હવે આરોગ ગાવા માટે दिल से कर विश्वास દિલમાં વિશ્વાસ કરીને જો સેવા કરો છો મોટા કૃષ્ણની, અને ચિત્ત બાંધ્યું છે નાના શ્રી કૃષ્ણજીમાં, दिल में यही उपजी દિલમાં હવે આ બે કૃષ્ણ ભેદ જાણવાનું મનમાં આવ્યું કે આ બે માંથી મોટું કોણ, આ બે માંથી પરમાત્મા કોણ, મારે કોની ભક્તિ કરવી જોઈએ, કોને જમાડવા જોઈએ, કોના શરણમાં જવું જોઈએ, કોનું ધ્યાન ચિતવન કરવું જોઈએ, મારે વ્રજમાં જવું જોઈએ, મારે રાસમાં જવું જોઈએ. આ મનમાં વાસ ઉપજી. ब्रज लीला की रही आस તો બેવનો ભેદ સમજવા માટે, વ્રજ અને રાસનો ભેદ સમજવા માટે પોતાના ગુરુજી જોડે ગયા. કોણ ગુરુજી હતા? હરદાસજી કે છે. હરદાસજીને કહ્યું ગુરુજી ભેદ સમજાવો. આજ બી પણામી સમાજના બે કૃષ્ણ પકડવામાં આવે છે, પણ કોઈ જઈને ભેદ માગે છે કે આ 11 વર્ષ 52 દિવસ વાળા મોટા નાના, ભાઈ રાસ વાળો મોટો? જાઓ દેવચંદ્રજીએ હજુ તો તારતમ ગયા નહીં, જઈને પોતાના ગુરુજીને કહે છે કે ગુરુજી આ બે માંથી મોટું કોણ, આ બે માંથી પરમાત્મા કોણ, મારે કોના શરણમાં જવું જોઈએ, જરા આનો ભેદ સમજાવો. એટલે હરદાસજી શું કે આજ વારન તો તમે જાઓ તો સુંદરસાજી એ તો ગમે તેમ ઉઠવા બનાવીને તમને સમજાવી દે. પણ હરદાસજી એવા નતા. દેવચંદ્ર હું તને જરૂર આ બેયનો ભેદ સમજાવું, પણ દેવચંદ્ર તારી અંદર બુદ્ધિ જે વિચાર શક્તિ છે ઈ મારી પહોંચ, હું તને જરૂર સમજાવું. પણ જો આ બેના ભેદ સમજ કેમ હું તને સમજાઈશ, હું તને તારા દિલમાં કઈ પ્રશ્ન થશે તો હું એને સમજાઈશ, અને હું એને એ વાતને સમજાઈશ ને તો એ પ્રશ્ન પછી તને બીજા બે પ્રશ્નો થશે, એ બે પ્રશ્નને સમજાઈશ તો બીજા ઓર પ્રશ્નો થશે. તો ભાઈ ઈ પ્રશ્નનું નિરાકરણ કરવું એ મારા હાથમાં નહીં. પણ મેં જ્યાંથી દીક્ષા લીધી છે, મારા ગુરુ છે, અને જે ભાગવતની કથા જે સમજાવે છે, જો આ તરફ ભેદ સમજાવવા હોય તો આખા બ્રહ્માંડમાં એક જ એવો મહાત્મા છે, એક જ એવો ગાદીપતિ છે, એક જ એવો કે જે જાણે છે કે જે ભાગવતના ભેદ રહસ્યો ખોલીને કોઈ ભાગવતનો એવો પ્રશ્ન નહીં કે તારા પ્રશ્નનો જવાબ ના આપે. એવું ભાગવત જાણવા વાળો જો તારા આ ભેદ સમજવા હોય બે માંથી મોટું કોણ પરમાત્મા કોણ, તો જા જામનગરની અંદર. અને જામનગરમાં સૌથી મોટી રાધા વલ્લભની માર્ગની ગાદી છે, અને એ ગાદી પર કથા કરે છે કોણ? હવે જામનગરમાં કોણ આવશે? કાનજી ભટ્ટ. ઈ બધા ભેદ તને સમજાવશે, એના જેવા કોઈ ભેદ નહીં સમજાઈ શકે. દેવચંદ્ર સમજવું હોય તો હવે તું અહીંથી અહીં લગી આવ્યો છો તો તું ત્યાં જા. એટલે દેવચંદ્રજી પોતા મતલબ કે ત્યાંથી માતા પિતાને કહે છે, કારણ કે પહેલા તો ભાગીને આવી ગયેલા, પણ હવે તો ઉંમર થઈ ગઈ છે, ક્યાં ભાગીને જાય કે માતા પિતાને કહે છે કે મારે આગળ જાણવું છે, એટલે હું આ ભોજનગર છોડીને ક્યાં જવા માંગુ છું?
હવે માતા પિતાએ વિચાર કરે કે ભાઈ દીકરો ત્યાં જાય તો અમે એકલા રહીને શું કરવાના છે, તો પત્ની બત્ની બધા હાથે બધું ત્યાં વેચી અને હવે ક્યાં શિફ્ટ થઈ ગયા? જામનગરમાં શિફ્ટ થઈ જશે. આ ભેદ સમજવા માટે દેવચંદ્રજી જામનગરમાં આવ્યા હતા. કોઈક દિન એને ભાતીસો કોઈક દિવસ ન્યા રહ્યા છે પછી હુઆ હે ગુજરાન મતલબ કે ન્યા ભોજનગરમાં રહ્યા પછી इन बात कहीं बीत की અહીંયા ભોજનગરમાં તો બહુ બધા પ્રસંગો બન્યા. कहा लो कहो હવે पहचान ક્યાં લગી ભોજનગરની વાત કરું? श्री मामती कहे साथ રાજજી કે હે સુંદર સાજી, ये इतके कहे એ बयान ઈતકે એટલે આ ભોજનગરની મેં તમને વાત કરી. श्री देवचंद्र जी के स्वरूप की દેવચંદ્રજીના સ્વરૂપની બી મેં તમને પહેચાન કરાઈ नेक कहो पहचान ને થોડી ઘણી વાત કરી હતી. अब यहाँ से आए હવે આ ભોજનગર છોડી અને આવી ગયા જામનગરની અંદર, बीच हलार देश જેને હલાલ દેશ કહેતા હતા. तहाँ नौतनपुरी मिने એને પછી નવતનપુરી એટલે નવીપુરી બની. નવતનપુરી તો પછી નામ પડ્યું, મતલબ કે જેમ જગન્નાથપુરી અવંતિકાપુરી હતું એમ કે છે હવે નવીપુરી બની. એટલે તો આપણે નહીં પુરી નવતનમાં જોઈ કે છે એ આપણા સંપ્રદાયથી બની જાય એટલે એને નવતનપુરી. એ પહેલાનું નામ નતું નવતનપુરી. बहुत जमा भय खे બહુત જમા સૌથી મોટી ગાદી હતી. તો બહુ બધા કે છે ભાગવત સાંભળવા આવતા હતા અને મતલબ કે વ્યાસજીનો ભંડારો હોય તો બહુ મોટો સમયો થતો ત્યાં. इत माँ बाप आए रहे માતા પિતા સાથે આવી ગયા वल्लभी मार्ग रहे जो તો ત્યાં રાધા વલ્લભી માર્ગની સૌથી મોટી ગાદી હતી કે છે અને જેની પર કાનજી ભટ્ટજી બેઠા હતા, કથા કરતા હતા. तीन से तीर बज रहे હવે 300 રબદ રહે કે છે એમની જોડે ચર્ચા થવા લાગી. वे करने लगे शोर હવે ધ્યાનથી સુંદર સાજી આ દેવચંદ્રજી ન્યા આવે છે. હવે થોડા જ દિવસમાં એટલી સરસ કથા અને કે છે હરજી મતલબ કે કાનજી ભટ્ટનો એટલો લાડલો એટલો કે છે ખાસ બની ગયો. હવે જે વર્ષો પુરાના શિષ્યો હતા એમને આ ગમ્યું નહીં કે આજકાલનો આવેલો નવો ગુરુજી આ દેવચંદ્રજી કે છે એને બહુ વાલું લાગે છે. તો જે જૂના લોકો છે આજ બી નવા લોકો નવા મતલબ કે જો આ ભગીરથભાઈ છે, અમારા અલ્પેશભાઈ છે, ઓલે રતન છે કે આવા નવા દીકરાઓ આગળ કાલ ઉઠીને ભાઈ પછી મારી ઉંમર નીચે બેવું પડે અને આ ચર્ચા કરત મને ગમે ખરું. તો જૂના લોકો કે આ ગમને નવા આજકાલ ના એલા તો કે એમને નીચે પાડવાના પ્રયાસ કરે સુંદર. આ સમાજની અંદર આ બની રહ્યું છે સુંદર. પણ પ્રોત્સાહન તો ભાઈ કે આ બધા છે ને આપણે તો કિલોમીટર પતી ગયેલા છે. આ બધા એવા નવા રેસના ઘોડા છે કે બહુ બધું કામ કરાવવાના. એમને પ્રોત્સાહન હર વખત આપવું જોઈએ કે પણ જૂના લોકોને ક્યારે આવા તો ગમે નહીં. श्याम जी के देवल में શ્યામજી કે દેવલમાં એટલે શ્યામજીનું મંદિર સુંદર છે જામનગરમાં આજ બી છે. દેવચંદ્રજીનું ઘર બી છે, ગાંગજીબાઈનું બી ઘર છે. એ બધા પ્રસંગો આવશે. कथा कहे कानजी भट्ट નામ યાદ રાખો છો. કોણ કથા કરે છે? કાનજી ભટ્ટ કથા કરે છે, ભાગવતની કથા કરે છે. निष्ठाले सुनने लगे હવે દેવચંદ્ર નિષ્ઠાલો આપણે તો સુંદરજી એક જ મહિનો વિતક ચાલતી હોય અને દેવચંદ્રજી તો 14 વર્ષ એક બી દિવસ ભંગ કર્યા વગર. આપણે તો એક મહિનામાં કેટલા દાડા આજ ગયા તો શું ને એક મહિનામાં આપણે કેટલી રજાઓ પાડીએ સુંદરજી. દેવચંદ્રજી તો 14 વર્ષ લગી નિષ્ઠાબંધ સાંભળે છે. होय बल्लभियो सो खटपट પણ રાધા વલ્લભી માર્ગ વાળાના આ નવા દેવચંદ્રજી આયા હતા ઈ ગમતું નતું. जलपान को तब દેવચંદ્રજી જલપાન આહાર ત્યારે કરે जब आहार देवे आता એ આત્માનો આહાર એ સત્સંગ છે ઈ લે ત્યારે. तब आहार आकार को પછી આ શરીરનો આહાર જે અનાજ છે કે જે देवे न करे काम પછી કે જે આપે છે. जो कदी एक दो श्लोक હવે કોઈ દિવસ એક દેવચંદ્રજી કોઈ દિવસ લેટ તો પડતા જ નતા. પણ હવે કાનજી ભટ્ટના કોઈ કામ હોય તો કથા વહેલી ચાલુ કરી દે સુંદર. એવું ના હોવું જોઈએ. તમે સમયથી જ કરો ભાઈ 9:30 તો 9:30. પછી એવું નહીં કે ભાઈ આવી ગયા છે બધા તો વહેલી ચાલુ કરો તો ભાઈ સમય બધો તો 9:15 કરી નાખો કે આપણી મંધળક જો ચાલુ કરીએ તો એમાં કારણ કે સુંદર સાજી રાજજીને ખબર હોય કે 9 વાગે ચાલુ કરે છે તો રાજજી 9 વાગે જ આવે. પછી આપણે 9:30 રાજજી કે વહેલું કેમનું લેટ કેમનું કે છે સુંદર સાજી. તો સમયથી જ બનવું જોઈએ. તમે કહો તો 5 મિનિટ વહેલા લેટ એવું નહીં સુંદર. સમયથી જ ચર્ચા ચાલુ થવી જોઈએ અને સમયથી જ બંધ થવી જોઈએ સુંદર સાજી. સમયથી ક્યારેય આગુ પાછું ના થવું જોઈએ કે હરેક નીચે બેસવાવાળા અને ઉપર બેસવાવાળાએ હરેકે આ બાબત ધ્યાન રાખવી જોઈએ સુંદર સાજી. અને કદાચ તમારે 5-10 મિનિટ લેવું હોય વધારે તો નીચે વાળાને પૂછવું જોઈએ કે ભાઈ 2 ચોપાઈઓ લઈ જાય છે પ્રસંગ લઈ જાય કહેતા હોય તો લઈ લઈએ.
તો લેવાય, બાકી એમ સુંદર સાજી ક્યારેય ના લેવી જોઈએ કે છે. એટલે સમયની પાબંદી ખાસ હોવી જોઈએ કે છે. અને એ આપણને મતલબ કે આપણા લોહીમાં આરેડ્યું છે. આપણા સરકારશ્રીએ આ અનુશાસન તો આપણને આપીને ગયા છે સમયથી. સુંદર છે જે પહેલું આપણા જીવનની અંદર આપણે ઉતાર્યું છે. આગે વાંચે હોય તીન. તો શું થતું હતું સુંદરજી? દેવચંદ્રજી સમયથી આવતા હતા, કોઈ દિવસ લેટ તો થતા નહીં. પણ હવે કાનજી ભટ્ટને કોઈ કામ હોય તો શું કરે? કાં થોડુંક વહેલા 15 મિનિટ વહેલા ચાલવી લઈએ સુંદરસાજી. તો એટલા માટે દેવચંદ્રજી આવ્યા હતા. તો સુંદરસાજી કહે છે કે 2 શ્લોક જતા રહ્યા 15 મિનિટમાં. તો દેવચંદ્રજી શું કરે? સુંદરસાજી કહે છે તો ફેર પુસ્તક મંગાય તો કે. ન્યા તો ચર્ચામાં નહીં સુંદરજી, આપણે બી ચર્ચામાં કે મહારાજ કાલ આ ચોપાઈ દોહરાઈ હતી ને આજે આ ચોપાઈ થી ચર્ચા કેમ ચાલુ કરી? કાલવારી ચર્ચા ચોપાઈ દોહર જો ચર્ચા પછી એટલે ચોપાઈ કેમ દોહરાય છે? તાકી સુંદર સાથને ખબર પડે કાલ આ ચોપાઈ થી ચર્ચા બંધ થયેલી અને આજે એ જ ચોપાઈ દોહરાઈને ચર્ચા આગળથી ચાલુ થઈ જાય, તાકી લિંક પકડાઈ રહે અને ખબર પડે. એટલા માટે કે છે તો શ્લોક દોહરાવતા હોય એટલે દેવચંદ્રજીને ખબર પડી જાય કે કાલે આ શ્લોકથી બંધ થયેલું કે છે. તો દેવચંદ્રજી ઘેર જાય. ત્યાં ચર્ચામાં તો બધાને ડિસ્ટર્બ ના કરે. તારે કે છે કે ભટ્ટજી આજે 2 શ્લોક મારા છૂટી ગયા, જરા ઈ સમજાવો મને. વેહી સુને વચન. અને હવે ધ્યાનથી કોઈ સમજાવવા માટે આવો સુંદરસાજી તો તમારી જોડે ગમે તેવું કોઈ કામ સંસારમાં મોટા મોટું કામ જ્ઞાન ના આપ તો બધા જ કામ પડી મૂકી અને પહેલા આ કામ સમજાવો. કોઈ સુંદરસા તમને વોટ્સઅપ પર ક્યાંક આ મોકલો તો પહેલું એ કામ કરવું જોઈએ સુંદરસાજી કે છે. પછી સંસારના બધા કામ કરવા જોઈએ. તો ભટ્ટજી તરત જ ભાગવત ખોલી અને પછી એ 2 શ્લોક સમજાવે. એસા જાણ કે વહ ભટ્ટ. હવે આવું ઘણી વાર પ્રસંગો બન્યા હતા. એટલે ભટ્ટજી શું કરે તોલો ના ખોલે પુસ્તક. કે જ્યાં લગી દેવચંદ્રજી ના આવે ને ત્યાં લગી કથા જ નહીં ચાલુ કરવાની. દેવચંદ્રજી પણ છતાંય પેલા સાહુકારો ક્યાંક ભાઈ બધા આવી ગયા છે કથા ચાલુ. ભટ્ટજી ક્યાંક દેવચંદ્રજી ને આવવા દો ને, એમાં આપણે સમયથી જ ચાલુ કરીશું, આપણે લેટ તો થવાના જ નહીં કે છે. और बात न करे बुजरक. ત્યાં લગી વાત કથા ચાલુ ના કરે. रहे श्रोता शहर के चौधरी. હવે જે શહેરના ચૌધરી લોકો, જે જૂના લોકો, પૈસા વાળા, ધન સાહુકારો કે છે, આ લોકોને આ વાત ગમી નહીં. और बड़े साहूकार. બડા સાહુકારોના લોકો ગમી નહીં કે છે. सो मार्ग वल्लभी ने. એ વલ્લભી માર્ગમાં આજે બી સુંદર સાથજી તમે જુઓ, કોઈ ગરીબ સુંદર સાથનો કોઈ મહારાજ કો કોઈ માનપાન આપે, સન્માન આપે કે એના આગળ બેહાડે ને તો પૈસાવાળા શેઠો લોકોને જે વધારે દાન કરવા વાળા ને આ લોકોને આ વાત આજ બી ના ગમે કે છે. होत खटपट हमेशा व्यवहार. આ ખટપટ થવા લાગ્યો, વ્યવહાર કે છે ખરાબ કરવા લાગ્યા. एक દિવસ ભટકો પૂછ્યા. હવે રોજ આ અંદર ખટપટ એટલે અંદર ખટપટ જોયું તે આટલા રૂપિયા દોનાલી પણ તને નહીં કહેતા જોયું પેલા આમ કરે છે કે અને મારા બાપ દાદા જમીન આલી જા, દરવાજો લગાવ્યો, તકતી મારી જાય, અમે આ દાન આલ્યું પણ નહીં પેલા દેવચંદ્ર. હવે આવી રોજ અંદરો અંદર ખટપટ થતી હતી યાર. અંદરો અંદર ખટપટ કરવા છતાંય એક દિવસ તો ગુરુજીને પૂછી જ નાખ્યું. ધ્યાનથી બહુ સમજવા જેવો પ્રસંગ છે. શું પૂછે છે કે છે तुम्हारा क्या इनसे रोजगार. એટલે શું પૂછ્યું બધા સાહુકારે? કો ભટ્ટજી દેવચંદ્ર કેટલા રૂપિયા આલે છે? તેઓય નહીં આવતો તો લગી તમે કથા ચાલુ નહીં કરતા કે છે. શું રોજગાર એટલે કેટલા રૂપિયા તમને આપે છે એની રાહ. કોઈ દિવસ અમે આટલા બધા દાન દક્ષિણા ભંડારો કરી આખી આખી રસોઈ અમે આલીએ છીએ કે છે. અમારી રાહ જોઈ કોઈ દાડો કે છે? તો કે છે દેવચંદ્રજી ની તમે રાહ જોવો છો. जब लगा ये नहीं आवत. જ્યાં લગી દેવચંદ્રજી નો આવે ત્યાં લગી बोलो करो नहीं उच्चार. ત્યાં લગી કથા ચાલુ નહીં કરતા તમે. तब कया कान्हाजी पटेल. અહીંયા બહુ સમજવા જેવો પ્રસંગ છે સુંદરસાજી. એક ભાગવત નો આચાર્ય સુંદરસાજી બહુ સમજવા જેવો ધન છે એ સુંદરસાજી કાનજી ભટ્ટની બુદ્ધિ ને કે છે. ઈ શું જવાબ આપે છે? मुझे न कहूं कि आस. શું કે છે? મુજે ન કહું કી. ભાઈ મને તો પૈસા આપો છો તો તમે જ આપો છો. એ ગરીબ દેવચંદ્રજી મને ક્યાંથી લઈને આપે છે? પણ કાનજી ભટ્ટ સ્પષ્ટ કહે છે કે 5-25 હાલતા હોય તો કાલથી ના હાલતા. આજે આપડા કોઈ બી ગાદીપતિ મહારાજ આચાર્ય આવું કે બીડી પીવો તો શું, ના પીવો તો કથા લઈ લેવાનું, હમણાં હાલવાનું કે છે. પાપ સુંદરસાજી આવું કોઈ કહેવારો ખરો? અને મોટા શેઠ સાહુકારના ત્યાં જાય તો શેઠ સાહુકારના ભાઈ હા સરપંચ સાહેબ આપડા બેઠા છે તો વાહ વખાણ કરવાના કે ભેટ દાન દક્ષિણા. પણ ત્યાં સરપંચ બી ખોટા હોય ને તો મંચ પર બેસીને એમની બી ખંડની થવી જોઈએ સુંદરસાજી. કોઈ આશા નહીં. જેના આશા હોય એ સુંદરસાજી વાહ કરે. વાહ તો એક રાજીની થવી જોઈએ સુંદરસાજી.
બાકી તો જેને જેવું ઘટતું હોય એ કહી દેવું જોઈએ સુંદર સાજી. એટલા માટે કે છે કે અહીંયા કાનજી ભટ્ટે કહી દઉં કે મુજે ન કાહુકી, ભાઈ 5-25 હાલતા હોય તો ના હાલશો, મને કોઈની આશા નહીં કે છે. કારણ કે આ ભાગવતને મેં ધંધો નહીં બનાવ્યો ધર્મનો કે આ ભાગવત આંબરાયનું પૈસા ભેગા કરું. પૈસા ભેગા કરવા હું ભાગવત નહીં કરતો. તમારા દાન દક્ષિણા લેવા માટે હું આ કથા નહીં તમને સંભળાવતો કે છે. मैं आगे बाचत श्यामजी के આ ભાગવત કોની માટે હું વાંચું છું? કોને સંભળાવવા માટે? દેવચંદ્રજીને હબરવું હોય તો હબરે, અને તમારે હું તો મારા શ્યામલિયાનો, હું તો મારા કૃષ્ણને ખુશ કરવા માટે. સુંદર જો કેટલા ઊંચા વિચાર છે એના. પછી આવી કથા કરતા હોય તો કેમ લોકો સાંભળવાના આવે જેના દિલમાં કોઈ સ્વાર્થ નહીં. સુંદર સાજી આટલો મોટો ગાદીપતિ છે. હું તો મારા ભગવાનને ખુશ કરવા, ભગવાનને સંભળાવવા માટે, મારા ભગવાન રીઝી જાય એટલા માટે હું આ કથા વાંચું છું સુંદર સાજી. પણ આજે તો સમાજની અંદર એવી પ્રથાઓ ચાલી આવી સુંદર સાજી. મને આજ બી પેલા ભલા કાકા બહુ યાદ આવવાના છે મારા. સુંદર સાજી આ વાણી સાંભળવા સમજાવવા અને સંભળાવવા માટે, પ્રચાર પ્રસાર માટે તો સુંદર સાજી જેમ આજે મંચ ઉપર જેટલા બી પ્રચારકો તૈયાર કરે છે ને સુંદરજી, તમે એક દેશના જવાનને, એક મિલિટરીના સૈનિકને તૈયાર કરવા માટે આપણી દેશની સરકાર કેટલા રૂપિયા ખર્ચો કરી નાખે. એની ટ્રેનિંગથી એનો પગાર ચાલુ થાય. એના બૂટ, મોજા, યુનિફોર્મ, એના માટે બંદૂકોથી લઈ ગોળીઓ, દારૂગોળા બધું જ ખરીદે સરકાર. અને ત્યારે એટલો રૂપિયા ખર્ચો કર્યા પછી એક જવાન, એક મિલિટરીનો માણસ તૈયાર થાય. સરકારે કેટલી મહેનત કરી છે. એમ આજે જેટલા બી પ્રચારકો છે ને, રાજ્યે કેટલી મહેનત કરીએ છે આપણી માટે, કેટલી મહેનત. ત્યારે આપણે તૈયાર થઈને આ મંચ પર બેસીને આટલી વાતો કરીએ છીએ. રાત દાડો રાજ્યે ઓર વધારે લઈ લે, ઓર ઘસ્યા સુંદર સાજી. હવે થોડી ઘણી રાજ્યની મેળથી કોઈ વાતો આવડી ગઈ. પછી કોઈ સુંદર સાતના ત્યાં નાનો મોટો પ્રોગ્રામ હોય એટલે આપણે જઈને કવરો લેવાના ચાલુ કરીએ. પછી પેટ્રોલના પૈસા લેવાના ચાલુ કરીએ. ધારે લાનત છે એવા લોકોના સુંદર સાજી. વિચારો સુંદર સાતના ત્યાં જઈને તમે આવવા જવાના ભાડું લો છો. કોઈ દાડ વેવાઈના ત્યાં જઈને આવવા જવાનું ભાડું લો, માનું તો હું માનું તમને હાચા. સુંદર સાજી કોઈ હગાના ત્યાં જઈને લીધું કોઈ દાડ ભાડું? સુંદર સાતના ત્યાં સુંદરજી આની માટે તો દિલમાં દર્દ, ગરજ અને ફરજ આવી જાય કે ના મારા ફરજમાં આવે છે. મારી ગરજ છે ભાઈ, હું કથા કરવા આવ્યો છું તો મારી મારો ધણી છે જેને મને તૈયાર કર્યો છે, તો મારા ફરજમાં આવે છે હું આવા કેટલાય જણને તૈયાર કરી દઉં. સુંદર સાજી જેમ ધણીએ મારી માટે મહેનત કરી છે એ મારી ફરજમાં આવે છે સુંદરજી. અને ગરજ મારી ગરજ છે. આ તમને સંભળાવું છું ને તો આ ગરજ કોની છે? મારી ગરજ છે સુંદર સાજી. હું મારા ગરજે આવું છું, મારા પ્રિયતમને રીઝવવા માટે, મારા આત્માના માટે આવું છું સુંદર સાજી. કારણ કે મારે સવા શેર સૂત કાઢીને ક્યાં જવાનું છે, જવાબ આલવાનો છે મૂલ્ય મિલાવવામાં સુંદર સાજી કે છે. પછી સુંદરજી કવર અને પૈસા ના છે, પણ પછી એવું નહીં સુંદર. કારણ કે થાય શું, કવર એકવાર તમને લાલચ થઈ જાય ને, કોઈ આપી દે, લઈ લે સુંદર, લઈ લઈએ. પછી થાય શું કે નરવદભાઈ સરપંચના ત્યાં ગયા હોય તો મને કવરમાં મતલબ કે 1000 કે 2000 કે 5000 આપી દીધા. પછી કોઈ ગરીબ સુંદર સાતના ત્યાં જઈ અને કવરમાં 500 લાગ્યા ને, એટલે હું ગરીબને કોની હાથે સરખાવું? નરવદભાઈ. જવા દે ના, નહીં હારો નરવદભાઈ, હું પૈસાથી સુંદર સાતને સરખાવું. તકલીફ તો ન્યા થાય છે. વધારે હાલનારો હારો ને ચાલનારો ખોટો સુંદર સાજી. તમે લોગ એ બી કદાચ ચલો સુંદરસિંહ લઈને અહીંથી અહીં આપી દો જ્યાં જરૂર હોય તો, પણ આ વસ્તુ બહુ ખરાબ છે સુંદરસિંહ. આ તો પોતાની ગરજ છે, પોતાની ફરજમાં આવે છે આ વાત સુંદર સાજી. નહીતર રાજ્યએ 18,758 ચોપાઈ આપી સુંદરસિંહ. કેટલા રૂપિયા લીધા? કેટલો કવરો લીધો? આ વિતક આપી કેટલા રૂપિયા લીધા સુંદર સાજી? આપણને કેટલા નકશા અને કેટલા સુંદર સાજી બડી વ્રત આપી, કેટલા રૂપિયા લીધા. અને આજે આપણે એનો ધંધો બનાય છે. કાનજી ભટ્ટ કે છે મેં ધંધો નહીં, પૈસા માટે નહીં કરતો, ના આપશો કહી દીધું સુંદર સાજી. આજે આપણા સમાજની અંદર ઘણા બધા પ્રચારકો છે સુંદર સાજી, અને ઘણા કામ બી કરે છે રાજ્યની મેરથી સરસ. સુને શ્રી દેવચંદ્રજી ખાસ. પણ હવે કાનજી ભટ્ટ શું કે છે? દેવચંદ્રજી જે ખાસ સુનાર, મારી જીવનમાં હું જ્યારથી કથા સુનતો તો નીચે બેસી અને આજે ઉપર બેસીને કથા કરું છું ને, કાનજી ભટ્ટ કે છે આટલા વર્ષોમાં મને દેવચંદ્રજી જેવો ભાગવત સાંભળવાળો કોઈ મળ્યો જ નહીં કે છે.
આટલી સરસ કથા સાંભળે છે કે છે તમે તો આમ જુઓ ને આમ જુઓ ને ધ્યાન આમ જાય ને તેમ જાય કે છે ઓલો ધ્યાનથી કયો શ્લોક છેલ્લે પત્યો તો ને કયો શ્લોક કે છે ચાલુ થયો એ બધી એક એક વાતો એને ખબર છે દેવચંદ્રને. મોહે પ્રાપ્ત કહીએ સો તુમસે. અને પૂછો છો કે દેવચંદ્રજી કેટલા આપે છે તો ભાઈ મોહે પ્રાપ્ત હોય તુમસે કે છે જે કઈ આપો છો તમે ધનવાન છો તમને પરમાત્માએ આપ્યું છે તે આપે છે કે છે તમે બધા આપો છો કે છે જે કઈ 5-25 આપો છો એ તો તમે શેઠો સાહુકારો આપો છો. હોય ક્યાંય ન ગરીબ અને સે. દેવચંદ્રજી તો બિચારો ગરીબ છે જન્મથી લઈને અંતિમ શ્વાસ લગી દેવચંદ્રજી એક બી રૂપિયો કમાયા નહીં ક્યાંય નોકરી કામ ધંધો કર્યો નહીં જે કમાતો જ નહીં એ મને હું હવે કે આપણું ટ્રસ્ટ બનાવો ને તે અમે બધાને ખબર છે પરવીન 1 રૂપિયો નહીં કમાતો તો એ લોકો જોઈને ફોન કરે એટલે તું કેટલા પૈસા આલો છો અરે યાર એને આપે પૈસે પોતાનું પેટ્રોલ ખર્ચીને 1 રૂપિયો નહીં કમાતો અને આવે છે તમે એ વિચાર્યું કે એવો કમાતો નહીં એવો પેટ્રોલના પૈસા ક્યાંથી લાવશે ચલ હું એને 1 લીટર પેટ્રોલ રેડી આલું એને કોઈ દિવસ એ દિલમાં દર્દ આવે છે ઉપરથી માગવાની દર્દ આવે છે યાર મદદ કરવાની વાત તો કોઈ દિવસ યાદ નહીં આવતી કે છે સુંદર સાજી ઉપરથી લોકો માંગે છે કે છે તું ટ્રસ્ટી છું તો તને ટ્રસ્ટી બનાવ એટલે તારે પૈસા આલવા પડશે કે છે એટલે પેટ્રોલ પૂરીને કેમનું આવે છે કોઈ દળ 1 રૂપિયો નહીં કમાતો કોઈ દિવસ એ વાત તો વિચાર દિલમાં નહીં આવતો કે છે સુંદર સાજી કે છે તો મદદ કરવાની વાતો હોવી જોઈએ જે બી રાજ્ય માટે દોડતા હોય ને એને જરૂર આ ભાવ હોવો જોઈએ કે યાર હું નહીં દોડી શકતો લે તને પેટ્રોલ પૂરી આલું તારે બાઇક સર્વિસ કરી આલું છે તું તો દોડ કે છે તારા લીધે કેટલા સુંદર સાથ આ લાઈવ કરે છે ચર્ચા જુઓ છે એ બધાય લાભ લે છે કે છે પર તુમ કબ હું મોહે પૂછતે. પણ તમે કોઈ દિવસ મને પૂછ્યું કે આજે આ શ્લોક દોહરાય કે આજે ભાગવતમાં આ શું છે કે આ પ્રસંગ છે એનો છે કે પ્રશ્ન કર્યો તો આગે પીછે શ્લોક કહો મેં. કોઈ આગળ પાછળ જતા રહ્યા તમે લેટ આયા કોઈ દિવસ કે તો પૂછો કે મારા આટલા શ્લોક આ ભટજી મને સમજાવો મેં હું કદાચ દેવચંદ્રજી ના આયા હોય ને એક શ્લોક જો જતો રહ્યો હોય તો કબ હુએ પાસ ન હોય. દેવચંદ્રજી જો સત્સંગમાં ન હોય તો તો ઘરો જાય ફિર પૂછે. તો દેવચંદ્રજી શું કરે છે ખબર છે તમને નહીં ખબર દેવચંદ્ર મારા ઘેર આવે છે મારા અહીંથી કથા પતાઈ અને ભગવાનને જમાડવાના હોય જમવાનું બનાવવાનું હોય ને ભાઈ મારે ઘરના કઈ કામ હોય ને કે છે અને હું જો એટલી પવિત્ર હરદાસજીની જેમ આ પોતે બધી મહેનત કરે છે હવે મારે ફરી પુસ્તક ખોલવું એટલે નાહવું પડે પછી પાછા ગ્રંથ ખોલવો પડે એને પવિત્રતાથી રાખવો પડે એમાં મારો સમય જતો રહે છે સમય ના બગડે એટલા માટે કે છે હું એમને આવા કે મારે ફરી ગ્રંથ ના ખોલવો પડે એટલા માટે પુસ્તક છોડાવત સો ઘરે ફરી મને ભાગવત ખોલાઈને ચર્ચા કરાવડાવે છે तीस वास्ते इन आय में. એટલા માટે મારો સમય નો બગડે એટલા માટે દેવચંદ્રજીની હું રાહ જોઉં છું બાકી પૈસાથી ગુરુજી રાહ જોતા છે તો એ વાત તમે ભૂલી જજો मैं करत उच्चार. એટલા માટે દેવચંદ્રજી આયા પછી હું કથા ચાલુ કરું છું मैं कहूँ कि आशा न करो. ફરી કે છે જુઓ સુંદર સાજી આ છે સાચો ઈમાન આપણે તો રાજજી સુંદર સાજી આપણે ચોપાઈ તો બોલીએ કે मैं तुम्हारे पास सिर पर एक खड़ा हूँ एक पाय बाल से बूढ़ा पर लेके मेरे सिर पर खड़े તો જે શુભાન ખડા હોય તો પછી કોઈની આશા કરવાની જરૂર કરે કે મને કોઈ કવર અલગ 25 અલગ કોઈ પેટ્રોલ પુરાય અલગ કોઈ આ કરી અલગ મને આવવા જવાનો ખર્ચો આલે લાનત છે સુંદર આ છે જોવાની જોડે તારતમ જ્ઞાન નહીં એક દુનિયાના જીવમાં ગણતરી કરીએ છે એક ભાગવતનો આચાર્ય છે સુંદર સાજી આજે તો ભાગવતના નામ પર કેટલા રૂપિયા કમાઈ જાય તો એ લોકો જાણે પણ છતાંય કહી દે છે કે મેં કાહુ કી આશા હું તમારા કોઈની આશા કરતો નહીં હું જેની કથા કરું એની આશા ના કરું હું જેની ચર્ચા કરું એની આશા ના કરું દુનિયામાં કોઈની જોડે આશા કરું કે મને કોઈ 5-25 આપે मेरे चाहिए न कार व्यवहार. મેરે ચાહીએ નકાર કે મારા ગુજરાત માટે 5-25 આલતા હોય તો ના આપશે મારે કોઈ જરૂર છે નહીં મારું તો પૂરું કરવા વાળો મારો શ્યામલિયો છે જેની હું ભાગવત કરું છું સ્પષ્ટ સંભળાઈ દીધું વિચારો આટલું હળતું અપમાન वो सेठो साहूकारों कर नाख तो बेचारानी શું હાલત થઈ જાય લાલ પીરા થઈ જાય કે सब सब ही मोंगे रहे. તારા બધા મોગા રે કઈ બોલ્યા નહીં बोलत नहीं कोई. શું બોલે ભટ્ટજીની સામે कथा सुन घरों पीछे फिरे. હવે કે છે આ પ્રશ્ન પૂછ્યો તો ઓર વધારે અપમાન થઈ ગયું ઘેર પાછા ગયા કથા હોબરીને रोज जो मन में હવે મનમાં જોશ કે બે ટોકાના છોકરા હાતું અમે આટલા રૂપિયા વાળા ધનવાન શેઠ ને અમારું અપમાન કરી નાખ્યું ગુરુજીએ બધાની વચ્ચે કે છે સુંદરજી ઓર વધારે રોષ દિલમાં આવ્યો કે છે छिद्र को ढूंढत रहे. હવે કે છે ગમે તેમ કહીને દેવચંદ્રની નેચો પાડવો છે પડે કે છે સુંદરજી એટલે ચુગલી કરનાર ના બધામાં આજ બધા લોકો આવે સુંદરજી કે કાનજી ભટ્ટના ઓલા ગાંગજીભાઈ તો કે છે પેલા બધા સ્ત્રીઓ પુરુષો ભેગા થાય આ લોકો કે છે સુંદર એટલે છિદ્ર કો ઢૂંઢતે રહે છિદ્ર એટલે
હા યાર લાલભાઈ મારાથી આગળ છે, રહીજીભાઈ આગળ છે, એમના બહુ વખાણ થાય છે, એટલે મારે એમને નેચા ચમના, એટલે હું છિદ્ર નું હારા ગુણ મને ના દેખાય, પછી છિદ્ર ખોલ એટલે રવજીભાઈ ના ગણપતભાઈ ના મને અવગુણો જ દેખાય કે એમના છિદ્ર પોલ ક્યાં છે, મતલબ કે એના અવગુણ ક્યાં છે. એટલે કોઈ કે ક્યાં રવજીભાઈ બહુ જવા દે ને, શું રવજીભાઈ બહુ સારું ભજન ગાય, એવાય તો આવા છે ને એવાય તો તેવા છે કે છે. હવે મારા દિલની અંદર રહીજીભાઈમાં 100%ની મતલબ કે ઇજ્જત હોય ને, કોક મને રહીજીભાઈના વિશે કંઈક કે ને એટલે 100%માંથી 90% થઈ જાય, 10% તો આ કાનના પોચા સુંદરસાજી કે છે. એટલે આવું બને સંસારની અંદર કે છે. એટલે દેવચંદ્રજીના અવગુણ ખોરવાના ઓલા લોકોએ ચાલુ કર્યું કે દેવચંદ્રજીના અવગુણ એટલે આપણે બધાને કહી દઈએ, ગુરુજી બહુ વાલા રાખે છે ને એમને જઈને કહી દઈએ. રહે બાહિર દ્રષ્ટિ અહંકાર. એ આ લોકો કેવા છે, બાહેલી દ્રષ્ટિ, અંદર ના જુઓ કે છે. અને એ બાહેલી દ્રષ્ટિ જો અહંકારી લોકો, એમનું સોબત કરીને શું મળે સુંદરતાજી, જે બસ લોકોના અવગુણો જ જોતા ફરે, જેમની અંદર કોઈની અંદર કોઈ ગુણ દેખાય જ નહીં. મેં ઘણા એવા માણસો જોયા છે, એ હરેક લોકોની અવગુણો જ કરતા હોય. ભાઈ જરૂર અવગુણ બી કહેવા જોઈએ, સાથે સાથે ગુણ બી કહેવા જોઈએ. તમને કદાચ કોઈની અંદર કોઈ અવગુણ દેખાઈ ગયો તો જો અવગુણ કહો છો તો કઈ વાંધો નહીં, પણ એના સારા ગુણ બી કહું. હું રહીજીભાઈના અવગુણ કહું ને તો હું ગુણ બી એમના એટલા કહું કે મને એમના ગુણ બી દેખાય છે. ખાલી એક જ પક્ષ જોવાનું હોય ભાઈ, કે છે ક્યારે માર્ગ કો પાવે નહીં. એવા લોકો ક્યારે માર્ગ કો, જે અવગુણો જોવા અહંકારી લોકો છે એને સત્ય માર્ગ ક્યારેય મળે નહીં, એવા ભટકાઈ ગયેલા છે, એટલે એવો અવગુણો વાળો માર્ગ પકડ્યો છે. રહે રબ્દ કો તૈયાર. અને એવા લોકો શું રબ્દ, તમે ગમે તે વાત કરો પણ તમારી વાતો કે આપણને રબ્દ માટે જ તૈયાર રહે, આમ કર્યું તેમ કર્યું કે છે, એ લોકો ક્યારેય સત્ય માર્ગ પર ના ચાલે. और श्री देवचंद्र जी को पन रहे. દેવચંદ્રજી નો નિયમ હતો ના હોય દ્વાદશી કો ભાગવત. બારસ ના દિવસ, દ્વાદશ એટલે બારસ અને એકાદશી એટલે 11 કે છે. તો બારસ ના દિવસે વ્યાજીએ પોતાનું શરીર છોડી દીધું હતું, એટલે બારસના દિવસે એમનો ભંડારો મનાય છે. માલપુડા, દૂધ પાક ના આવું બધું સારું સારું મોહનથાળ ના લાડવા બનાવીને ખાય. એ દિવસે ભાગવત કથા થતી નહીં. તા દિન આપ ઉપવાસ કરે. સુંદરસાજી ધ્યાનથી કે છે. હવે એ દિવસે વ્યાસજીનો શોક સમારંભમાં સારું સારું બનાવીને ખાય, રસોડામાં બધા લાગ્યા હોય કે છે, એટલે એ દિવસે ભાગવત થાય નહીં. એ દિવસે દેવચંદ્રજી બધા હારું હારું ખાય. એ દિવસે દેવચંદ્રજી ઉપવાસ કરે છે. આજ આહાર ન પાયો આતમ ઈ. કારણ કે આત્મનો આહાર ભાગવતની કથા ના મળી નહીં આપતા. એ તો ભાંડા આહાર કા. કારણ કે આ શરીર છે, આ તો અનાજ પર ટકેલું રહે છે. ક્યો કર દેવું આકાર. તો જયારે આત્મને ના મળે તો આને શું કામ મળે? શ્રી ભાગવત સુને નિષ્ઠાબંધ. દેવચંદ્રજી નિષ્ઠાબંધ તો સાંભળે જ છે. રહે આહી કો વિચાર. બસ અને સાંભળ્યા પછી રહે યાહી કો, સાંભળીને ખંચેરીને ઊભું નહીં થતું ને, પછી સાંભળ્યા પછી એ એક એક વાતનો વિચાર કરે. કાજા શ્લોકમાં કયું, આ શ્લોકમાં આ વાત કઈ કે છે, ઈ ઘરે જઈ નહીં કે છે, ઊંઘે નહીં, એનો વિચાર કરે છે. यह बात उन लोगों ने હવે કે છે ઓલા શેઠો સાવકારોની વાતની ખબર પડી, सुनी अपने कान. કારણ કે 2-4 ગુપ્તચરો રાખ્યા હતા કે આના અવગુણ ખોરી રાખજે ને અમને કહેજે કે છે સુંદરતાજી કે છે. તે લોકો આવું કોઈ ગુપ્તચરે કહી દીધું. એ આહાર દેવચંદ્રજી નો મોટા મોટી પોલ ખબર પડી ગઈ છે કે છે તમે બધા 11 ઉપવાસ કરો છો ને, તારે કે છે હારું હારું માલપુડા દૂધ એવું બધું બનાવીને ખાય છે. બારસ ઉપવાસ રહે. અને 12મા દિવસે તમે હારું હારું ખાવ છો. એ દિવસે દેવચંદ્રજી ઉપવાસ કરે છે. એક ધર્મમાં 2 ફોટો ચાલ્યો કે છે. આવું ધર્મ દેવચંદ્રજી કરે છે. એ નિંદા લે કે. હવે કે છે લોકોને જોઈતું તું મળી ગયું કે છે, એટલે ગુરુજી જોડે આવી ગયા બધા કેવા કરને લગે વિચાર. કે આજે દેવચંદ્રજી હારા ઘાટમાં આયા છે. બતાવો હમારા આયા. હવે દાવ મારા ગુરુજી બહુ વાલો વાલો કરે છે ને કે છે, હવે દેવચંદ્રજી જઈને કમ્પ્લેન કરી દઈએ. એક એસા ધર્મ વ્યવહાર. આવો ધર્મ ગુરુજી 2 પ્રકારનું જ્ઞાન વેરોતરો રાખો છો કે છે, દેવચંદ્રજીને અલગ શિક્ષા આપો છો ને અમને અલગ શિક્ષા આપો છો. આય સભા में मिलके. આ બધા મળીને આવે છે દેવ. કારણ કે ઓર દિવસે કોઈ આવે ના આવે સુંદરસાજી, પણ આવો ઝઘડો બગડો કરવાનો ને તારે તો બધા તૂટી પડે કે છે. पूछी कांजी भट्ट से. તારે કાનજી ભટ્ટ આઈને કે છે ऐसा उपदेश तुम दिया. ગુરુજી આવું આપો છો દેવચંદ્રજી ને તમારા લાડલાને અલગ ઉપદેશ આપો છો અને અમને અલગ સમજાવો છો. जो प्रसाद ले एकादशी में. અને અમને એકાદશી 11 કરવાની કહો છો કે 11 ના દિવસે ઉપવાસ કરવાનું કે છે.
અને દેવચંદ્રજી ને દૂધ પુડા માલપા પુડા લાડવા ને આવું બધું ખાવાનું એવો તમે ઉપદેશ આપો છો અરે બારસ કો ઉપવાસ અને અમને શું કહો છો બારસના દિવસ સારું સારું ખાવાનું એ દિવસ દેવચંદ્રજી નો ઉપવાસ કરવાનું કહો છો તમે યહ કોન શાસ્ત્રો બતાવો ભાગવતમાં ક્યાં લખી છે તમે દેવચંદ્રજી ને આવું શું કામ સમજાવ્યું છે યો તો શ્રી દેવચંદ્રજી કરતે દેવચંદ્રજી તમારો લાડલો શિષ્ય આવું કરે છે સો હમસો કહો સમજાવ જરા વેદ ભાગવતમાં ક્યાં આવું લખ્યું છે જરા સમજાવો મને અને આવો વેર ઉતરો કઈ કરવાનો કે છે આ બી સમજાવો કે અમુક ને અવાર ઉપદેશ દેવાનો અને અમુક ને ઓર દેવાનો એ બી બતાવી દો જરા કે છે તબ કાંજી ભટ્ટ ને તારે કાનજી ભટ્ટ શું કે છે ઇન બાત દિયા ઉત્તર બધાને શું જવાબ આપે છે જો વે કરે સો સમજ કે ભાઈ મને તો ખબર નહીં કે દેવચંદ્રજી એવું કેમ કરે છે પણ ઈ જે કરતો છે એ સમજી ન કરતો છે ભાગવતની વિરુદ્ધમાં ક્યારેય નહીં જાય મને તો નહીં ખબર આવી વાત ભાગવતમાં લખી છે કે પણ એ ભાગવતમાં લખ્યું હશે એ સમજીને જ એ દેવચંદ્રજી કરતા હશે ફેર પૂછ કે દેવું ખબર ભાઈ મને તો નહીં ખબર પણ હું દેવચંદ્રજી હવે સમય થઈ ગયો છે એ આવતા જશે અને હું એમને પૂછી અને તમને જવાબ આપી દઈશ તમારે જવાબ જોઈતો હોય તો યો કરતે શ્રી દેવચંદ્રજી બસ દેવચંદ્રજી આવી ગયા એમની કમ્પ્લેન ફરિયાદ જ ચાલતી હતી દેવચંદ્રજી આવી ગયા કે જે આય બિરાજે સભા મે સભામાં બે ગયા બધા દેવચંદ્રની હમું જો બધા આટલા પ્યારથી કેમ જોઈ રહ્યા હતા મારી પાસે કે કાંઈ કાંઈ ફરિયાદ એમની ચાલતી હતી કે આજે લાગ આવ્યો છે કે દેવચંદ્રજી તો કઈ ખબર હતી નહીં આગળ આવીને પોતાના આસન પર બેસી જાય છે કાનજી ભટ્ટે પૂછ્યા તારે કાનજી ભટ્ટ પૂછે છે કે ભાઈ દેવચંદ્ર ધ્યાનથી તારી આજે કમ્પ્લેન થઈ છે કે જરા મને જવાબ આપ કે છે શ્રી દેવચંદ્રજી દેવચંદ્રજી ને પૂછે છે કરત બાર કે હાચું દેવચંદ્ર તું બારસના દિવસ ઉપવાસ કરું છું જે દિવસ અમે હારું હારું ખાઈએ છીએ એકાદશી કો કરત અને એકાદશી ના દિવસ તું ઉપવાસ નહીં કરતો એ દિવસ તું હારું હારું ભોજન લઉં છું મેં તો યહ માની નહીં આ લોકો આવી તારી ફરિયાદ કરતા ભાઈ મને તો મેં તો માન્યું નહીં આ લોકોનું કે દેવચંદ્રજી કોઈ દસ આવું કરે તો નહીં જ કેજો હું તો આ લોકોની વાત માનતો નહીં કેજો હું તને પૂછી લઉં દેવચંદ્ર આ વાત સાચી છે કે શ્રી દેવચંદ્રજી કરણ હાર કે દેવચંદ્રજી તું આવું કરું છું તબ શ્રી દેવચંદ્રજી ઉત્તર દીધો. દેવચંદ્રજી ઉત્તર આપે છે એઈ બાત હમ કર ગુરુજી 100% સત્ય વાત છે હું આવું જ કરું છું એટલે પેલા શેઠો વાટું જોવા તમને બહુ વિશ્વાસ હતો કે છે અમારી વાત નતા માનતા કે છે હવે વાત સાચી થઈ ગઈ ને અમારી કે છે તબ સબોને કહે અર્થ કહો તારા બધા કહે છે કે ભાઈ અર્થ કેમ ને તું કેમ આવું કરજો ભાગવતમાં ક્યાં આવું લખ્યું છે हम समझते नहीं અમે તો સમજતા નહીં આ વાત पर इतना हम समझते हैं તારા દેવચંદ્રજી ને તાના મારે છે અમે એક વાત જરૂર સમજીએ છીએ કે છે जो श्री भागवत दरखत આ ભાગવત એક દરખત એટલે કે ઝાડ છે અને આ ભાગવત ને સમજવું હોય ને આખી ભાગવત તો એક નહીં હવે 84 લાખ જન્મ લઈ લો ને અને તોય હોભર્યા કરો તોય તમે આખી ભાગવત ને સમજી નાખો કે એટલું મોટું ઝાડ કે છે આ ભાગવત છે ताकि एक डारी को અને આ જીવન નહીં અસંખ્ય જીવનમાં કે છે ભાગવત એક ઝાડ છે એની એક ડાળીને મતલબ કે એક અધ્યાય ને સમજવો એક સ્કંદ ને સમજવો कोई बिरला पहुंच કોઈક વિરલા કે છે આખા ભાગવત છોડી દો એક સ્કંદ ન સમજી શકે એક અધ્યાય ન સમજી શકે पर तुम पात पात की रग में પણ દેવચંદ્ર અમને તો એવું લાગે છે કે છે તું તો અમે તો વર્ષોગતથી વૈષ્ણવો કે છે અમારા બાપ દાદા અમે તો જન્મથી લઈને આટલા નોના હતા ને તારા બાપ દાદા હાથે વાગડી બેસીને અહીં હોભરતા હતા કે છે અને તું આજકાલનો આવેલો કે છે તું તો લાગે છે અમને કે છે ભાગવતના એક એક ડારે એક એક પોને એક એક રગે એક એક નસે નસે તું તો ફરી વાર એટલો જાણકાર તું થઈ ગયો છું જેમ અમારા ગુરુજીને ના ખબર હોય એવું તું કરું છું કે છે ये दरखत विस्तार તું કે એટલું મોટું ઝાડ છે कहाँ तुम તું તો કે છે પોને પોને ડારે ડારે ને રગે રગે ફરી મતલબ કે આખું તને ખબર પડી ગઈ છે ऐसा औरन को नहीं विचार। જાણે કે અમને ના ગુરુજીને તો કઈ ખબર જ ના હોય ભાગવત कहा ये तो तुम कहते हो તારા દેવચંદ્રજી બ્યાથ જોઈને કહેતો ભાઈ તમારી મહાનતા છે આ તો તમે મને છો ભાઈ ઠીક છે કે છે शास्त्रों के वचन આ તો તમે કહો છો ताको साच जान के હવે ધ્યાનથી સુંદર સાજી દેવચંદ્રજી કે હું બી જે કરું છું એ ભાગવતના પ્રમાણથી જ કરું છું लेते हैं समझावे मन કે જો હું તમને સમજાવું तब श्री देवचंद्र जी ने कही દેવચંદ્રજી શું કહે છે हम लिया ऐसा अपन કે આ જ ભાગવતની અંદર સુંદર સાજી 11મો અધ્યાય અને એમાં 12મો સ્કંદ 11મો અધ્યાય ને 22મો સ્કંદ સુંદર 11મા સ્કંદમાં 22મો અધ્યાય સ્કંદ 11મો અને અધ્યાય 22
વાત લખી છે કે ભાઈ મનુષ્યને બે વસ્તુ મળેલી છે, એક જૂઠું શરીર અને સત્ય આત્મા. આપણી જોડે બે વસ્તુ છે પરમાત્મા તરફથી. આ જૂઠું શરીર એને એક દિવસ લગાડી જ મારવાના લોકો, અને સત્ય આત્મા છે. અને બેયને આહારની જરૂર છે. આ શરીરના અનાજના આહારની જરૂર પડે છે અને આત્માના સત્સંગના આહારની જરૂર પડે છે. જેમ કે આ શરીરનો આહાર આપણે આખો દિવસ કહીએ છીએ, આજે 1 કલાકની કમોની આ હાથે આવવા વાળી કમોની. આ ભલકા કે આખો દાડો કમાય ને હાથે નહીં આવે, એ તો અહીં દીકરા માટે જ મૂકીને જવાનું. આ 1 કલાક બેઠે છીએ ને, આ કેવી કમોની? હંગાત આવવાની આ કમોની. તો ભાઈ હંગાત આવે એ આત્માની કમોની છે, સુંદર સાજી કહે છે. તો આ બે, એક સત્ય અને એક જૂઠ, બેયની કમાણી, બેયનો આહાર અલગ અલગ છે. આત્માનો આહાર સત્સંગ છે, શરીરનો આહાર અનાજ છે. કે છે હે ભાગવત આહાર આત્મકો. આ ભાગવત જે સત્સંગ છે એ આત્માનો આહાર છે. જોલો સુનને ન પાવે મન. કે ભાઈ જ્યાં લગી તમે આ શરીરના અંદર બેઠેલા આત્માને એ કથા ના સંભળાવો ત્યાં સુધી, સો ભાગવત દ્વાદશીકો, ત્યાં લગી મતલબ આ શરીરના આહાર આલવો ના જોઈએ. કે છે આ ભાગવતમાં જ લખ્યું છે, 10મા સ્કંદમાં સુંદરસી 22મો અધ્યાયમાં આ વાત લખેલી છે. કે છે તો કે છે જ્યાં લગી શરીર આત્માના આહાર ના મળે ત્યાં લગી શરીરને નહીં આલવાનો. આખો દિવસ આપણે શરીરને ઠોસીને ખવડાવીએ છીએ અને રાત પડે સત્સંગમાં પછી બગાવો ઊંઘાવો, પછી આત્માનો આહાર કોઈથી રે. કે છે કારણ કે શરીરને બેસવા લાયક જ ના રહેવા દીધી હોય. કે છે અને બેઠા તો કારણ કે ઠોસીને એટલું આયા હોય અંદર. કે છે તુમ નહીં બાચત. કારણ કે 12ના દિવસે ભાગવત થતી નહીં. કે છે મેં તબ આકાર કો. હવે જયારે ભાઈ આત્માનો આહાર ના મળે તો આ શરીરને શું કામ આહાર આલવાનો? આહાર ના દેવત. એટલે આત્માનો આહાર નહીં મળતો એટલે શરીરને નહીં આલતો. કે છે ઓર એકાદશી કો લેત પણ પ્રસાદ. એકાદશી ના દિવસે સુંદરસી 1.5 કલાક કથાની જગ્યાએ 3 કલાક કથા થાય. કારણ કે અપવાસ હોય, ખાવાનું ના હોય, ભૂખ હોય એટલે ઊંઘાઈ ના આવે, બગા હોય ના આવે. કે છે અને ઘેર જઈને કઈ કોમ ધંધો ના હોય, ઉપવાસ હોય એટલે 3 કલાક કથા મળે. કે છે એટલે જો શરીર આત્માના આહાર માટે 3 કલાક જો બેહતું હોય, મતલબ કે તો ભાઈ શરીરે શું ગુનો કરે કે આ તો વાહ મારા શરીર તું 3 કલાક આત્મા માટે બેઠ્યું, તો ચાલ તને હારું ખવડાવું. કે છે અને 12ના દિવસે ભાઈ નહીં મળ્યું આત્માને તો ચાલ તને નહીં, તારી રજા, બે ની રજા. કે છે કોટ એકાદશી એક શીત અને રહી વાતો વૈષ્ણવો, ધ્યાનથી સમજવા હોય. કારણ કે આ ભાગવત સુંદરસાજી બહુ સમજવા જેવો પ્રસંગ છે. આ ભાગવત છે ને, આની અંદર પુરાણ 10મા સ્કંદની અંદર સુંદરસાજી કે છે એમાં 35 અધ્યાય સુંદરસાજી, 30 અધ્યાય વ્રજલીલાના છે અને 5 અધ્યાય રાસલીલાના છે. એમ કહીને ટોટલ 35 અધ્યાય એ પૂરણ બ્રહ્મ પરમાત્માની લીલા છે. અને એ લીલાને કોઈ સાંભળી લે અને એ પરમાત્માને ધ્યાન કરે, એ લીલામાં પોતાની સુરતા લગાવે, એ પૂરણ બ્રહ્મ પરમાત્માએ જે લીલા કરી હતી વ્રજરાસની, એમાં જો પોતાની આત્માને પરવી દે તો આ જ ભાગવત આ સંસાર છોડી અને અખંડ ગૌલોક વ્રજરાસમાં લઈ જાય. પણ તમારે ઈ વ્રજરાસમાં જવું નહીં, તમારે 11 કરીને ક્યાં જવું છે? સ્વર્ગમાં જવું છે. કારણ કે ભાગવતમાં શું લખ્યું છે કે એક કોટ, કેટલી કોટ એટલે કરોડ, કે 1 કરોડ 11 કરો તો કઈ જવાય? સ્વર્ગમાં જવાય. તમે એ છોડીને ટિકિટ લો છો સુંદરસાજી દૂરની અને ઉતરવાનું સ્વર્ગમાં વાત કરો છો. કે છે કરોડ 11 કરો તો સ્વર્ગમાં જવાય. કે છે હવે કે છે આખા જીવનમાં વૈષ્ણવ કોઈ દાડ વિચાર્યું કેટલી 11 કરો? કારણ કે મહિનામાં કેટલી આવે? 1 અંદરિયાની ને 1 11 અજવારિયાની આવે. કે છે હવે જન્મથી લઈ અને આખું જીવન કે છે 1100 કર્યા કરો તો કેટલી 1100 થાય? 100 વર્ષનું આયુષ્ય હોય તો મતલબ કે 1 વર્ષમાં 24 11 થાય, તો 100 વર્ષના આયુષ્યમાં 24 11 થાય. તો ફળ સ્વર્ગમાં જવાનું ક્યારે મળે? કરોડ કરો તો. હવે 24 11 શું ફળ મળે? ધોબી કા કુત્તા બિચારા ઘર કા. તો ભાઈ ભાગવત આવું શીખવે છે, લઈ જાય છે તમને આગળ, પણ તમે અહીંયા નજીક જવાનું આટલું જ્ઞાન તમે શીખ્યા ભાગવત થી. કે છે તુલ્ય ન આવત. અને બીજી વાત કે છે આજ ભાગવતમાં બ્રહ્માજીની વાત લખી છે કે બ્રહ્માજીએ પરમાત્માના પ્રસાદ માટે શું બન્યા હતા? કાગડો અને માછલું. દુનિયાના ઈ બ્રહ્માજી જેનો આખો સંસાર જેની જોડે 4 વેદોનું જ્ઞાન છે, ઈ એક કે છે કણિકા માટે માછલી અને કાગડો બન્યા હતા. કે છે
અને એ તમારી 11 એ પરમાત્માના એ કણિકાને પ્રસાદની બી બરોબરી ના કરી શકે. 1 કરોડ 11 એક બાજુ મૂકી દો અને એક બાજુ પરમાત્માનો એક કણિકો પ્રસાદ લઈ લો કે છે. એટલી મહાનતા એ પરમાત્માના લીલાની ને પ્રસાદની લખેલી છે. લીલા यह जो ग्रंथ श्री भागवत ગ્રંથ ની અંદર લખ્યું, એક ભાગવત ની અંદર એ લીલાનું વર્ણન લખેલું છે. इनको सुन के स्वर्ग का પણ ઈ સાંભળીને એ લીલામાં જવાનું સ્વર્ગમાં જવાનું? ભાઈ કઈ બુદ્ધિ તમને આપી છે કે છે? તમે પરમાત્માની લીલા સાંભળીને એ લીલામાં જવાની વાત કરો, તમે તો સ્વર્ગમાં જવાનું સાધન કરો છો. ये सब साधन कर એ સાધન કરો અને સ્વર્ગનો તો એક દિવસ નાશ લખ્યો છે. આ જે દેવી દેવતાઓનું પૂજન કરો છો ને, એ દેવીઓ જ્યારે સ્વર્ગ નહીં રહેવાનું, એમનું ઘર નહીં રહેવાના, તો એવાય ક્યાંથી રહેવાના? જાઓ શાસ્ત્રો ખોલીને જોવો સુંદર સાજી. જેનો લખ્યો છે એ નાશ થવાવાળા દેવી દેવતાઓનું તમે પૂજન કરો છો અને એ નાશ થવાવાળા સ્વર્ગનું પૂજન કરો છો. તમે શાસ્ત્રો ખોલીને જોવો, ઘણા અસુરો એવા થઈ ગયા કે જેને સ્વર્ગ પર ચઢાઈ કરીને તો ઇન્દ્ર ભગવાનના અપ્સરાઓ મેલી નાહવું પડ્યું હતું. હા, મારી અપ્સરાઓનું છે. દેવી દેવતાઓ ડોટ્યો મેલી મેલી નાટ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે. જાઓ જોવો ખોલીને કે ગ્રંથો. વાવ કહીએ તો મારા દેવોની નિંદા કરે. અલ્યા ભાઈ, શાસ્ત્રોમાં લખેલું છે. જો મોતનો ડર ના લાગતો શું કામ નાઠ્યા હતા ભાઈ કે છે? અને કેટલાય વર્ષો પછી તો કોઈ બચારા કોઈ રૂચે કોઈ કે છે એમને ભગાડ્યા અને પાછું સ્વર્ગ મલાવ્યું હતું કે છે સુંદરજી. ઈ સ્વર્ગમાં તમે જવાની વાત કરો છો? तब कांजी भट्टे कहा તારા કાનજી ભટ્ટ શું કે છે? ये वो इनका उत्तर આપો હવે. તમે બહુ દેવચંદ્રજી ની કરતા ને, આપો હવે દેવચંદ્રજી ના જવાબ તમારી જોડે કઈ હોય તો. जवाब न आया कहूँ જવાબ ના આયા. બસ આ બાલી લોકો, અહંકારી લોકોને ક્યાંથી જવાબ આપે? આ આત્માની સોચ, આત્માની બુદ્ધિ હોય આવી धन धन कहा यो તો બિચારા શું કે દેવચંદ્ર ધન છે તને, તારી જનેતા ને તારી બુદ્ધિ ન ધન છે દેવચંદ્ર. કાશ અમારી અંદર આવી બુદ્ધિ હોત તો અમે આવા કામ ના કરો. તો इन बात चर्चा मीने આવી રીતના एक रस બસ દેવચંદ્રજી એક રસ થઈ અને ચર્ચા સાંભળે છે. निर्णय नो जरते વ્રજ અને રાસની લીલાનું વર્ણન આવે ને, કેમ ચિતવનમાં દર્શન કરી ચુક્યા છે. અને ભાઈ આત્મા કોઈ વાર તો ત્યાં લીલા કરી હતી, કોઈ વાર એ સુખ લીધા હતા, કોઈ વાર કનૈયાની હાથે એ દોડતી હતી, હાથ પકડતી હતી સુંદર, એ રાસની લીલા કરી ચૂકી કે મારા આ સુખ હું ક્યાં ફસાઈશ. જયારે સુખ યાદ આવે ને તો આંખોમાંથી પાણી પડે છે. जो वाणी सुने એ सरस વ્રજ રાસની લીલાની વાણી સાંભળીને यो 14 वर्ष निष्ठा बंद અયો 14 વર્ષ આજે આપણને હું દેવચંદ્રજીના ભાગવત હોભરવા દર્શન થતા હોય તો ભાઈ ભાગવત કથા કરવા વાળો થવા જોઈએ કે હોભરવા વાળો થવા જોઈએ? મોટો કોણ, હોભરવા વાળો કરવા વાળો? તો કરવા વાળા ના થાય, હોભરવા વાળા ચાર થાય. અને એથી ઉપર જઈને પ્રશ્ન કરજો કે કથા કરવા વાળા થવા જોઈએ કે લખવા વાળા થવા જોઈએ? જાઓ જાઓ, લખવા વાળા થયા દર્શન, કથા કરવા વાળા થયા દર્શન, હોભરવા વાળાને કેમ દર્શન થયા સુંદર? એ તો પરમાત્માની લીલા છે સુંદર સાજી. પણ એ તો કૃપા ભરી એટલે પરમાત્માએ કૃપા કરી. कहे साथ जी રાજજી કહે સુંદર સાજી, ये नौतनपुरी की हकीकत આ નૌતનપુરી ની બીતક છે और भी आगे की कहो ઓર બી આગળની બીતક છે. वही जो बीतक ईत આગળની બીતક છે સુંદરજી, પણ દર્શનની બીતક એ કાલે લઈશું સુંદર સાજી. આજના માટે આટલું સ્વીકારજો. બોલો શ્રી પ્રાણનાથ. श्री महामती कहे साथ जी શ્રી મહામતી કહે સાધજી, ये नौतनपुरी की हकीकत એ